હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીકે જ્ઞાન સેતુ. આ વિડીયોની અંદર આપણે આઈપીડીસી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુને આપણે કવર કરીશું. આઈપીડીસી સબ્જેક્ટ જે છે એ અલગ અલગ યુનિવર્સિટીની અંદર લાઈક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ પ્લસ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઓફર થતો હશે, લાઈક ડિગ્રી, ડિપ્લોમા, બીફાર્મ, બીકોમ અને બીએસસી પ્રોગ્રામની અંદર ઓફર થાય છે. આ વિડીયોની અંદર આપણે આઈપીડીસીના ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ એઝ વેલ એઝ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનને કવર કરીશું, જેથી એક્ઝામની અંદર તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો, એઝ વેલ એઝ આ વિડીયોને તમે એક રિવિઝન તરીકે પણ જોઈ શકો છો. મોસ્ટ ઓફલી બધા જ એમસીક્યુ આપણે અહીંયા કવર કરેલા છે અને એમસીક્યુ આપણે ઇંગ્લિશમાં લીધેલા છે. જે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જોઈતા હોય એમસીક્યુઝ એ સેકન્ડ વિડીયોની અંદર અવેલેબલ છે, જે એ પણ જોઈ શકે છે જે મિત્રો ગુજરાતીની અંદર એક્ઝામ આપવાના હોય એ. હવે આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, લીવ એવરી ડે એઝ યોર લાસ્ટ. This thought allow us to prioritize our life and achieve those things that are most important sooner. So true અને false. તો અહીંયા આ સ્ટેટમેન્ટ છે ટ્રુ છે. Second question, the difference between who you are and who you want to be is what you believe, and that which you believe consistently is called habit. એટલે અહીંયા હેબિટની ડેફિનેશન આપવામાં આવી છે, એટલે આ જે સ્ટેટમેન્ટ જે છે એ ટ્રુ છે. નેક્સ્ટ, વી શુડ સ્પેન્ડ મોસ્ટ ઓફ અવર ટાઈમ ઇન સર્કલ ઓફ કન્સર્ન. એટલે સર્કલ ઓફ કન્સર્નની અંદર આપણો મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરવાની વાત છે, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. વી નીડ ટુ સ્પેન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ. સો આન્સર ફોલ્સ આવશે. The Vedic text Buddhayan Sulpa Sutra contains surgical technique like heart bypass surgery. એટલે બુદ્ધાયન સ્વલ્પ સૂત્રની અંદર કોઈ એવી વાત નથી હાર્ટ બાયપાસ સર્જરીની અંદર. એમાં પાયથાગોરસ થિયરમની ડિસ્કસ કરેલું છે, એટલે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. The origin of Taxila goes back at least 2000 BCE. એટલે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. Next, Dr. Abdul Kalam lived an extraordinary life only during his presidency. એકલું પ્રેસિડેન્ટ હતા ત્યારે જ એમને એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ નથી જીવેલા, એ પોતાની થ્રુ આઉટ લાઈફ એ એક્સ્ટ્રાઓર્ડિનરી જીવેલા છે. સો આ સ્ટેટમેન્ટ આવશે ફોલ્સ. નેક્સ્ટ, ધ નેટવર્કિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ કેલ્ક્યુલેટિંગ નેટ પ્રોફિટ. તો સિમ્પલ છે, ધીસ સ્ટેટમેન્ટ ઇઝ અ ફોલ્સ. The project management should be done after completing the project. That is a wrong statement, so it is a false. Family and community culture can positively impact health and well-being. Yes, આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. આપણે મોડ્યુલમાં આવેલું છે રોસેટો ઇફેક્ટ, એના ઉપરથી ખબર પડે છે કે there is a benefit of family and community culture. Then next is excessive social media use causes of loneliness and depression among the youth. That is correct. So statement true છે. The good health of a Rosetane was attributed to their family based culture. હમણાં ડિસ્કસ કર્યું રોસેટેન ઇફેક્ટ વિશે, એટલે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. Then consuming unfiltered media is a leading cause of conflict within the family. So answer true છે. બરાબર. Then learning from legend is only about replicating their actions and personal adaptation is not necessary. So this statement is a false. We need to adapt the lesson from the legends. So the આપણે એ સ્ટેટમેન્ટ જે ઉપર આપેલું છે એ ફોલ્સ છે. Consuming unfiltered media is leading cause of conflict within the family, જે હમણાં ચર્ચા કર્યું, that is true. A good listener will be able to understand how the speaker is feeling. We need to understand the speaker feel કેવું કરી રહ્યો છે, તો એને જ good listener કહેવાય. So answer is true. In ancient India, Indian were capable of using smallest unit of time equal to 1 by 34,000 second.
સો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. એન્શિયન્ટ ઇન્ડિયાની આપણું જે રીચ કલ્ચર છે એમાં ડિસ્કસ થયેલું છે ઇન ધ આઈપીડીસી વર્કબુક 1. Then Julius Caesar learned Sanskrit so he could study the Bhagavad Gita and ancient Indian texts. તો એવું કોઈ ડિસ્કશન નથી જુલિયસ સીઝર વિશે ઇન ધ આઈપીડીસી વર્કબુકની અંદર, એટલે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. બાલકૃષ્ણ ગણપતરાવ માતરપુરકર ડેવલપ વર્લ્ડ ફર્સ્ટ ઓર્ગન જનરેશન ટેકનિક. આ જે આપણા જે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે મેડિસિનને રિલેટેડ, એ બાલકૃષ્ણ માતાપુરકર એમને ઓર્ગન જનરેશનની ટેકનિક આપેલી છે. એના માટે એ સ્ટેટમેન્ટ ટ્રુ છે અને એમને સંસ્કૃત ભર્યું હતું ભગવદ્ ગીતા અને એશિયન્ટ ઇન્ડિયનની અંદર. નેક્સ્ટ ઇઝ પ્રિન્સિપલ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેક ઇટ હાર્ડર ટુ પ્લાન ઇન એડવાન્સ. એડવાન્સમાં કે હાર્ડર, દેટ ઇઝ ફોલ્સ. Only Indian students used to come to study in Takshashila and Nalanda University. No, બીજા ઘણા અહીંયા આવતા હતા ભણવા. So this statement is a false. Next, which of the, હવે now we focus on the multiple choice question. અત્યાર સુધી આપણે true અને false જોયા. હવે MCQ ને સેક્શન નંબર બી જે પૂછાતા હોય છે એના ઉપર ફોકસ કરીએ છીએ. Which of the following is are not one of the IPDC 4 quotient? Intelligent quotient, emotional quotient, adaptability quotient and physical quotient. આ ત્રણે આ જે ચાર છે એમાંથી ત્રણ સાચા છે. એડેપ્ટિબિલિટી ક્વેશ્ચન જે છે એ કવર કરતું નથી. એની જગ્યાએ આપણું સાચું ક્વેશ્ચન છે સ્પિરિચ્યુઅલ. એટલે ત્રણ સાચા છે. એડેપ્ટિબિલિટી ક્વેશ્ચન ઇટ્સ અ રોંગ. સો દેટ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. Everything that happen in our life is a result of luck, circumstances, karma or a thought. Answer આવશે a thought. What did Tata do for people of India? Each and every student must be knowing about this. Tata created a free telephone service with unlimited data. No. Tata created an affordable car for every family. Yes. Tata created the largest hospital in Mumbai. No. Tata created a new submarine for the military. No. So answer B આવશે. During the 1999 ICC World Cup, Sachin Tendulkar father passed away at time he. હવે આપણે બધાને સિચ્યુએશન ખબર છે. સો આન્સર એની અંદર આવશે, ઓપ્શન આપેલા છે, બીકમ ઇમોશનલી અનસ્ટેબલ. નો. વોઝ અનેબલ ટુ કન્ટિન્યુ પ્લેઇંગ ઇન ધ વર્લ્ડ કપ. એ રમ્યા હતા. રિફ્યુઝ ટુ એટેન્ડ હિઝ ફાધર. નો. એ ગયા હતા ફાઇનલ રાઇટ્સમાં. કન્ટિન્યુ પ્લે ધ ક્રિકેટ. મેન્ટેન બેલેન્સ ઓફ માઇન્ડ. એ ફાધરના રાઇટ્સમાં પણ ગયા હતા અને આફ્ટર ધેટ he continued the World Cup. So by doing the maintain balance of mind. So answer is answer D. What are the proven ways to show the other person that you are completely engaged in conversation? Conversation માં engage હોય એના કયા proven ways છે? First option, summarizing the main point. Yes. Asking the appropriate question. Yes. Option number C આપ્યો છે, A and B both. And last is a none of the above. So answer C is the correct answer. Around how many people studied at Taxila University for their post-graduation at any one time? So 10,000 is the correct answer. So answer C is the 10,000. Then which of the following methods should we not adopt during the difficult challenges? આવા IPDC ની અંદર MCQ પૂછાતો હોય છે, રેડ કલરમાં માર્ક્સ કરેલું છે, we not પૂછેલું છે એમને. સો the difficult challenges ની અંદર આપણે કેવું માઇન્ડસેટ હોવું જોઈએ? સો find a positive attitude, find someone to blame, find workable solution, find assistance. સો આની અંદર આન્સર બી જે છે, બી ઓપ્શન, find someone to blame, એ આપણે એડોપ્ટ નથી કરવાનું. સો વી નોટ એડોપ્ટ. સો અહીંયા ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પોઝિટિવ એટીટ્યુડ રાખવાનું છે, વર્કેબલ સોલ્યુશન, વી નીડ ટુ ફાઇન્ડ આસિસ્ટન્ટ ઇન અવર ડિફિકલ્ટ ચેલેન્જીસ. પણ જે ક્વેશ્ચન પૂછ્યો છે, વી નોટ એડોપ્ટ. સો ફાઇન્ડ સમવન ટુ બ્લેમ ઇઝ અ કરેક્ટ આન્સર. In the book 7 Habits of Highly Effective People, Stephen Conway says that we should stay in touch, stay in which one of these circles? Circle of influence, circle of miracle, circle of concern. આપણે પહેલેથી ચર્ચા કરી હતી, સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ
ની અંદર ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. સો આ ઓપ્શન નંબર એ. Who told journalists that his children have not used the iPad and he put a limit on how much technology his kids use at home? So ઓપ્શનમાં માર્ક ઝકરબર્ગ છે, સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ એન્ડ ટીમ કુક. તો ઓપ્શન જે આવશે કરેક્ટ આન્સર એ આવશે ઓપ્શન બી. સ્ટીવ જોબ્સ એ કીધેલું હતું કે એમના જે કિડ્સ છે દે આર નોટ યુઝિંગ ધીસ આઈપેડ એન્ડ ટેકનોલોજી. We owe a lot to Indians who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made. Who said this statement? આ સ્ટેટમેન્ટ કોણ બોલેલું છે? રુથરફોર્ડ, નો. જેન્ટિલ, નો. અલ્બર્ટ આઇન્સ્ટાઇન. Yes, that is the correct answer. So option number C. What is the one of the benefit of having good interpersonal relationship? Isolation, increased stress, better emotional health, કે more competition? What is the one of the benefit of having good interpersonal relationship પૂછ્યું છે. એટલે અહીંયા better emotional health આપણને અહીંયા benefit થશે. What is the key to building trust in relationship? Manipulation, lies, sincerity, and transparency, ke avoidance? So in our relationship, we need to have sincerity and transparency. That's why option number C is the correct answer. Then how can we develop empathy? By judging other, by listening actively and imaging other feeling, by ignoring other problems, by debating every point. So ચાર ઓપ્શન માંથી આપણને કરેક્ટ આન્સર મળે છે આન્સર બી. યસ, by listening actively and imaging others feelings we can develop empathy. What is the one way to manage screen time effectively? Keep phone near bed, disable all alarms, limit uses and schedule breaks, and watch screen for stress relief. So આ બધા ઓપ્શનની અંદર limit usage and schedule breaks, that is the correct answer. That is answer number C. Then we have, what is the meaning of self-awareness? Self-awareness no meaning શું થાય છે? Knowing other emotion, knowing what other think about you, knowing your strength, weakness, emotion, and values, knowing social trends. The question is about the self-awareness. Option number C is the correct answer. Knowing your strength, weakness, emotion, and values. Now, next is who said, you must be a change you wish to see in the world? અબ્રાહમ લિંકને કીધેલું છે, મહાત્મા ગાંધી, કે નરેન્દ્ર મોદી, કે સ્વામી વિવેકાનંદ? તો આ સ્ટેટમેન્ટ કીધેલું છે આપણા મહાત્મા ગાંધીએ. Which pair of titles from below best suit for Aryabhat Rishi? આ વર્ક આઈપીડીસી વર્કબુકમાં આપણું એન્શિયન્ટ ઇન્ડિયા વિશે વાત કરેલી છે. સો એસ્ટ્રોનોમર એન્ડ મેથેમેટિશિયન, કે ફિઝિક્સ એન્ડ હિસ્ટોરિયન, ફિઝિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ? તો આમાંથી આર્યભટ્ટ માટે કરેક્ટ આન્સર આવે છે એસ્ટ્રોનોમર એન્ડ મેથેમેટિશિયન. What kind of person is not effective at networking? Not effective પૂછ્યું છે. So someone who is good at listening, someone who is good at asking the right question, someone who stay in touch only when they need something, and someone who is sincere. Not પૂછેલું છે. એટલે આ ચાર ઓપ્શન માંથી કયું જે કરવાનું નથી નેટવર્કિંગના સમયમાં એ આપણે શોધવાનું છે. એટલે someone who stay in touch only when they need something, it's our correct answer. બીજા જે ઓપ્શન જે છે એ બધા ઇફેક્ટિવ નેટવર્કિંગ ને રિલેટેડ છે. Then we have the next, which of this is not, again, not one of the principle of project management triangle? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટનો જે ટ્રાયંગલ આપેલો છે આઈપીડીસી વર્કબુકમાં, એમાં ક્વોલિટી ઓફ પ્રોજેક્ટ છે, ટાઈમ એફિશિયન્સી છે, રિસોર્સિસ છે, પણ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ માટેની કોઈ માહિતી છે નહીં. એટલે ઓપ્શન નંબર એ ઇઝ ધ કરેક્ટ આન્સર. Quality, time, and resources is our triangle for the project management. As per Pramukh Swami Maharaj, is technology is a blessing or curse? So option number A આવે છે blessing છે, B કહે છે curse,
અને સી માં એમ લખેલું છે ઇટ ઇઝ અ બ્લેસિંગ વિથ ઇટ્સ ડિસ્ક્રીટ યુઝેજ એન્ડ ઇઝ અ કર્સ વિથઆઉટ. અને ઓપ્શન ડી એનાથી ઊંધું છે ઇટ ઇઝ અ કર્સ વિથ અ ડિસ્ક્રીટ યુસેજ એન્ડ ઇઝ અ બ્લેસિંગ વિથઆઉટ. સો ઓપ્શન નંબર જે સી છે આપણો ઇટ ઇઝ અ બ્લેસિંગ વિથ ઇટ્સ ડિસ્ક્રીટ યુઝેજ અને એનું જે કર્સ વિથઆઉટ એટલે મીન્સ ઓપ્શન નંબર સી. જો આપણે ટેકનોલોજી પરફેક્ટલી એક ઇઝી રીતે આપણે યુઝ કરીએ, ડિસ્ક્રીટ યુઝેજ કરીએ, દેટ ઇઝ અવર ફોર ધ બ્લેસિંગ. જો આપણે એનો મિસયુઝ કરશું તો એ આપણા માટે કર્સ થઈ જશે. Due to which one of the following reason did અરુણિમા સિન્હા લોસ હર લેગ? અરુણિમા સિન્હાની આખી સ્ટોરી અંદર આઈપીડીસી વર્કબુકમાં છે. તો એની અંદર અ કાર ran over her leg. No. A train cursed her leg. Yes. A train cursed her leg. એનાથી એમનો લેગ જે લોસ થઈ ગયો હતો. Option number C and D is the wrong. Her leg got stuck in the factory machine. No. She developed cancer in the leg. No. So option number B is the right answer. Next, before we go and change the world, we must first restructure. That is a module number 1. Our family, no. Our community, no. Our society, no. Ourselves. That is option number D is the correct answer. Next question, which of the following, very tricky, was not achieved by Abdul Kalam? અહીંયા રોંગ આન્સર પડી શકે છે. ભારત રત્ન એવોર્ડ એમને મળેલો છે. ધ નેમ ધ પીપલ ઓફ પ્રેસિડેન્ટ, યસ એમને ગયેલું છે. 48 ઓનેટરી ડોક્ટરેટ, યસ એમને ગયેલું છે. પણ પદ્મશ્રી એવોર્ડ એમને મળેલો નથી. બરાબર, ડાયરેક્ટલી એમને પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ અને આપણું ભારત રત્ન. So Padma Shri is not awarded for the Dr. Abdul Kalam. Which of the following is one causes of disconnection among the family members? Fun time, transportation time, sad time, screen time. એટલે ઓપ્શન નંબર ડી સ્ક્રીન ટાઈમ ના લીધે disconnection among the our family members. Which of the following is not a key factor of active listening? Active listening નો કયો key factor નથી? Listening with our eyes, ears, listening with our eyes and bodies, listening with our mind and heart, and listening with our opinion. So, which of the following is not a key factor of active listening? Ears, સાંભળવાનું છે, eyes and body, mind and heart, listening with our opinion. Option number D is the correct answer. Which of the following is methods should we not adopt during difficult challenges? So difficult challenges ની અંદર કયો આપણે following method અપનાવવાની નથી? પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો છે, યસ. someone to blame, no. workable solution, find workable solution, find assistant, yes. so option number જે બી છે ઇઝ wrong. find someone to blame એ difficult challenge ની અંદર આપણે રાખવાનું નથી. Then complete the following quotation of a Sachin Tendulkar. Don't stop dash your dreams because dream to come true. So any other option number A is the right answer. Don't stop chasing your dreams. એ સ્ટેટમેન્ટ સચિન તેંડુલકરે કીધું છે. ફર્ગેટ નથી કરવાનું તમારું ડ્રીમ્સ, કે શેરિંગ નથી, કે કેરિંગ નથી. According to the IPDC workbook, Tendulkar and Tata are the type of people: extraordinary, emotional, કે legendary, કે ordinary. So any અંદર આવશે આપણે Tendulkar and Tata, it's the legendary. That is option number C. Then what we can learn from the Tata's response from Taj attack? Maintain relation on the cost of money. We must do our social duties. Our family first wants our time and then our money. All of the above. So option number B, we must do our social duties. જે Tata response આપ્યો હતો જ્યારે તાજ attack હતો, there is a beautiful story is given in the our IPDC workbook where Tata already give the a number of the social welfare funds as well as social duties. Yes, how do habit form? Very important question. Many times it is asked. Cue routine reward, ke practice perfect practice reward, learn practice success, ke learn patient ke success. So option number A, that is a cue, routine, and reward.
That is answer A. So this is our video for the our English question. That is part A is for the true or false and as well as multiple choice question. અને નેક્સ્ટ જે ગુજરાતીમાં જો જોઈતું હોય તો આપણે બીજો વિડીયો છે જેમાં ગુજરાતીની અંદર બધા MCQ કવર કરેલા છે. સિચ્યુએશનલ બેઝિસ ક્વેશ્ચન પણ આપણે અહીંયા મૂકેલીશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ VK જ્ઞાન સેતુ. Thank you.